કરજણ નગર તેમજ તાલુકામાં હર્ષોલ્લાસ ભક્તિભાવ સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। હનુમાન જયંતિ એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિન્દુ ધર્મના લોકોનો મહત્વનો તહેવાર છે। ચૈત્ર સુદ પૂનમના હનુમાન જયંતિ તરીકે મનાવવામાં આવે છે। આ શુભ દિવસે હનુમાનજીનો જન્મદિવસ તરીકે ભારતભરમાં મનાવવામાં આવે છે। ભગવાન હનુમાનને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। હનુમાન એક એવા દેવતા છે જેમનું મંદિર દરેક સ્થાન ઉપર સહેલાઈથી મળી જાય છે। કળિયુગમાં સૌથી વધુ ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર શ્રી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે। તેથી કળિયુગના જીવંત દેવતા પણ માનવામાં આવે છે। આજે અમે તમને એવા વિશેષ મંદિર વિશે બતાવી રહ્યા છે કે જે કરજણ તાલુકાના ખાંધા ગામ ખાતે આવેલ છે। અરાઈ ટેકરા ઉપર ચૈતન્ય હનુમાનજી તરીકે આજે બિરાજમાન છે કે જ્યાં વર્ષો પહેલાં હનુમાનજી સ્વયંભૂ પીપળાના ઝાડમાં પ્રગટ થયા હતા। વર્ષો જૂનું મંદિર રેલવે પ્રોજેક્ટમાં જતાં હવે તે સ્થાને નજીકમાં ભક્તોના અથાગ પરિશ્રમથી નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। મંદિર વર્ષો પુરાણું હોય અને ચૈતન્ય પ્રભુ ત્યાં વાસ કરતા હોય, જેથી મંદિરની આસ્થા હજારો લોકો સાથે જોડાયેલી છે। મંદિર ખાતે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે, જેને લઈ વર્ષ દરમિયાન હજારો ભક્તો ચૈતન્ય હનુમાનજીના દર્શનાર્થે આવતા હોય છે। શ્રદ્ધા સાથે ભક્તોની મનોકામના પૂર્ણ થતાં ધીરે ધીરે મંદિર પ્રત્યે દર્શનાર્થીઓની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। જય જય શ્રી રામ, જય ચૈતન્ય હનુમાનજી દાદા। ખાંધા અરઈ મુકામે હનુમાનજીનું પૌરાણિક મંદિર અહીંયા સ્થાપના થઈ છે। આ મંદિરની એક જૂની વાત કરવા જઈએ તો લોકોની ખૂબ આસ્થા જોડેલી છે। આ મંદિર હનુમાનજી સ્વયંભૂ પીપળાના ઝાડની અંદરથી પ્રગટ થયેલા છે। આ મંદિર જોડે હજારો લોકો, લાખો લોકોની એવી આસ્થા જોડેલી છે। આ મંદિર સ્વયંભૂ મૂર્તિ અહીંયા આગળ પ્રગટ થયેલી છે। લાખો લોકોની આસ્થા એવી રીતે જોડેલી છે કે જે કંઈક મનની મનોકામના જે ધારીને જાય, ધારો કે વિઝા હોય કે સંતાનની મનોકામના હોય કે અન્ય કોઈ પણ મનોકામના હોય, ચૈતન્ય દાદા હાજરા હજુર ઊભા રહીને પૂરી કરે છે। આ મંદિર વર્ષો પહેલાં પૌરાણિક મંદિર છે। આ મંદિરની સરકારની એક પ્રોજેક્ટ આવેલો રેલવેનો કોરિડોર, એના અનુસંધાનને લઈને એ જૂનું મંદિર તોડીને નવું મંદિરની સ્થાપના બાજુની અંદર સ્થાપના કરેલી છે। આજે પણ એ જ સ્વયંભૂ મૂર્તિ છે। આજે પણ એનો ચમત્કાર એનો એ જ છે, એકવાર શ્રદ્ધાથી એની આગળ માથું ટેકવીને કોઈ પણ શ્રદ્ધાળુ આવીને જાય છે, તેની કલાકોની અંદર દાદા મનોકામના પૂર્ણ કરે છે। એવો અમે જાગતા જોજ એનો પરચો જોયેલો છે। આ હનુમાનજી દાદા જેની કોઈ વાત કરવા જઈએ તો ઘણો સમય નીકળી જાય, પણ અમે અહીંયા આવતા જતા જોઈએ તો અહીંયા આગળ એકલી ઝાડી હતી, એકલું વિરાન જંગલ હતું। એ સમય પર અમારા જન્મ પહેલાં આદિ અનાદિથી આ મંદિરનો ઇતિહાસ છે। આ હનુમાનજી દાદાનો એટલો ચમત્કાર છે કે તમે ખાલી શ્રદ્ધાથી આવીને એક મનનું માથું નમાવો તો અહીંયા આગળ તમારી તમામ મનની મનોકામના પૂર્ણ થાય છે। અમને વર્ષોનો અનુભવ છે અને હરિભક્તો અહીંયા આગળ ચૈત્ર પૂનમના દિવસે હનુમાનજીનો ખૂબ મોટો મેળો ભરાય છે। અહીંયા આગળ આસ્થાનું કેન્દ્ર છે। વર્ષોથી આજે નવા કાર્યક્રમો અહીંયા આગળ થાય છે। ચૈત્રી પૂનમના દિવસે પહેલાં થોડા ઘણા હરિભક્તો આવતા હતા, અત્યારે હજારો લાખોની સંખ્યાની અંદર હરિભક્તો ઉમટી પડે છે। કેમ કે એમની મનની કામના પૂર્ણ થાય છે અને દાદા દરેકનું કાર્ય પૂર્ણ કરે। અને શ્રદ્ધાથી અમે પણ જય જય શ્રી રામ કહીને હરિભક્તોને વિનંતી કરીએ છીએ કે તમે આવો, દાદાની આગળ એક મનની મનોકામના તમારી પૂર્ણ થશે। જય જય શ્રી રામ છે। મારે અત્યારે 89 વર્ષ ચાલે છે, પણ એક ધારું બધું દર્શન બધા આવે છે ને વર્ષોથી હું આવું છું। મારાથી હેરાતું નથી, છતાં હું બેસતા આવ્યું છે દર્શન કરવા, આ દાડે લેવા મૂકવા આવે છે ને હજારો માણસો આવે છે। અહીંયા કાયમનું દર શનિવારે મેળા જેવું ભરાય છે। આજે હું જૂનામાં જૂનું માણસ છે, છતાં બધી મને અનુભવ છે કે આ મૂર્તિ 24 કલાક હાજર છે બધા માટે, ગમે એ આવે એનું કામ બધાનું થાય છે। નાનું મોટું ભાત ભેવ રાખતું નથી આ મંદિરનું કામ। વર્ષ દરમિયાન હનુમાનજીની કૃપાથી 4 ઉત્સવો મનાવવામાં આવે છે, જે દરમિયાન લાખો ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। હનુમાન જન્મ ઉત્સવની ઉજવણી ભક્તો દ્વારા ધૂમધામપૂર્વક કરવામાં આવી હતી। જન્મ મહોત્સવ નિમિત્તે હનુમાન યાગ,
તેમજ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. હનુમાનજીનો જન્મદિવસ હોય ત્યારે ભક્તો દ્વારા કેક પણ કાપવામાં આવી હતી. હજારો ભક્તોની આસ્થા મંદિર સાથે જોડાયેલ હોય ત્યારે જન્મ મહોત્સવ નિમિત્તે હજારો ભક્તો ભેગા થઈ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હનુમાનજી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જય શ્રી રામ. ખાંધા ગામના અરે ટેકરી મંદિરે હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર, સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. પહેલાં રેલવે કોરિડોરમાં જૂનું મંદિર હતું ત્યારની લોકોની આસ્થા એટલી બધી જોડાયેલી છે કે ભાઈ જે હનુમાનજી દાદા છે જે મનમાં આસ્થા રાખે છે એ પરિપૂર્ણ થઈ જાય છે. હાલમાં જ્યારે મંદિર તૂટી ગયું ત્યારે એવું લાગતું હતું કે આ મંદિર નવનિર્માણ થઈ શકે નહીં, પણ પરંતુ ભક્તોની અને હનુમાનજીની કૃપાથી જે ભક્તોની આસ્થા હતી એ પ્રમાણે મંદિરનું નવનિર્માણ થયેલું છે. હાલમાં હનુમાનજીની જે કોઈ મનોકામના પૂર્ણ રાખે છે મનોકામના એ હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ઠેર ઠેર પૂજા યાત્રાઓ થઈ રહેલ છે, પરંતુ અરે ટેકરી મંદિરે હનુમાન યાગનું આયોજન જે ખાંધા તેમજ આજુબાજુના તમામ ભક્તો દ્વારા જે સહયોગ અમને મળે છે તે પણ ખૂબ જ હનુમાનજીને અભિનંદનને પાત્ર છે. આ કરતા હરતા હનુમાનજી જ છે. અમે પર અમારા ભક્તો સંજયભાઈ, પરેશભાઈ જે કંઈ મનમાં ઈચ્છા રાખી હશે કે ભાઈ અમારે આ કરવું છે તો અડધા કલાક તો માર્ગ અમને એનું એમ પરચો મળતા થઈ જાય છે. અડધા કલાકની અંદર અમને એનું જે કંઈ અમારે જોતું હોય જે ઈચ્છા હોય પરિપૂર્ણ દાદા કરે છે. જય શ્રી રામ. અમારી માટે અતિ પવિત્રનો દિવસ છે. કહેવાય ને કે ભગવાનને જે કરવું હોય એ જ કરાવે. અને આજે અમે ખાંધા મંદિરે અમે સૌ ભક્તો, શ્રીરામ ભક્તો પ્લસ અહીંયા આગળ જે યજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞનું આયોજન ક્યારે થાય કે જ્યારે પ્રભુ હરેકના દિલમાં વસતા હોય. અને પ્રભુ ક્યારે વસે કે જ્યારે હરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થતી હોય. આ સ્થળ એ આસ્થા સાથે જોડાયેલું સ્થળ છે. અને અહીંયા આગળ જે દાદા શ્રી ચૈતન્ય હનુમાનજી દાદા વસ્યા છે અને સૌના દિલમાં વસ્યા છે. અને વસ્યાની સાથે સાથે સૌની મનોકામના પણ દિન પ્રતિદિન પૂર્ણ કરતા રહેલા છે. બાજુમાં વાત કરીએ તો સંજયભાઈની જે બેબી છે એ હેન્ડીકેપ હતી. એને ડૉક્ટરોએ કેટલું ટ્રીટમેન્ટ કર્યા પછી પણ એ ન પણ માત્ર દાદાજીના પગથિયે ચડવાથી એને 80% આજે ફરક છે. ચમત્કાર નહીં પણ દાદાજીની આસ્થાને લઈને જો તમે કામ કરો, દાદાજી પર અતૂટ વિશ્વાસ રાખો તો 100% પરિણામ મળે છે. અને અમારો અહીંયા આગળના જે ભક્તો છે એના 100% એ ચમત્કારમાં નથી માનતા, પણ દાદાજીનું કાર્ય કરવાથી અને દાદાજીની આસ્થા રાખવાથી એ કામ પૂર્ણ થાય છે એવો અમે પોતાના બધાનો અનુભવ છે. અને બીજી વસ્તુ એવું છે કે આજે અમારી માટે ખૂબ અતિ મહત્ત્વનો દિવસ એ છે કે આજે અમે નવા ભગવાનને અહીંયા આગળ બિરાજમાન કરવાના છે. એમાં શંકર ભગવાન, પાર્વતી માતા, નંદની ભગવાન, કશ્યપ ભગવાન, હનુમાન દાદા અને ગણેશજીની પ્રતિમાનું અનાવરણ કરવાના છે. અને આ મંદિરને અમે પ્રયત્ન કરી અને અતૂટ લોકોનો સાહસથી, અતૂટ લોકોની પ્રયત્નથી અને એમના સહકારથી શક્ય બન્યું છે. અને ભગવાન અહીંયા સાક્ષાત છે એવું કહી શકાય, કારણ કે અમને એવું મળ્યું છે કે જ્યારે અમે જે મનમાં વિચારતા હોય છે, અમને ભગવાન પગથિયે ચડતા હોય ત્યારે એક વિચાર ઉત્પન્ન કરે છે કે તમારે એક સંદેશ આપે છે કે તમારે આ કરવાનું છે. અને અમે કરવા માટે ઊભા થઈ ગયા છે ને ત્યારે હજારોની સંખ્યામાં લોકો અમારી પાછળ હોય છે. તો આ ચમત્કાર નહીં તો શું કહીશું? ભગવાનને તમારાથી જે કરવું છે, જે કરાવવું છે એ ભગવાન અમને સંદેશ કરે છે અને ભગવાન કરાવીને જ રહે છે. અને હું આજના દિવસ એટલું જ કહીશ કે આજનો દિવસ અમારો અતિ પવિત્ર છે. અને અમે મહદભાગ્ય, અમે એવા પુણ્ય કર્યા હશે કે અમને આ ભગવાનને સ્થાપના કરવાની, આ મંદિરે પૂજા કરવાની, આવા વિશાળ વાતાવરણમાં અનુભૂતિ કરવાનો આનંદ અનુભવી રહ્યા છે. અને આ આનંદની અનુભૂતિ અમે સમસ્ત પ્રજાને, સમસ્ત પરિવારને કહીએ છીએ કે તમે આવો, ભગવાનનો આ લાભ લો. ત્યારે જીવનમાં ક્યારેય આ લાભ નહીં મળે. અતિ સુંદર વાતાવરણ છે. અમારા ભક્તો, અમારા છોકરાઓ, અમારા